વિગતમાં વાત કરીએ તો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝના અહેવાલની અસર સંખેશ્વર તાલુકાના જેસડા ગામ ખાતે જોવા મળી. પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાના જેસડા ગામે છેલ્લા પાંચ વર્ષથી પ્રાથમિક શાળામાં બાળકો તકલીફ વેઠી રહ્યા છે. જેસડા ગામે 2019થી 6 રૂમો ડેમેજ થતા તેને તોડી પાડવામાં આવ્યા અને આજ દિન સુધી ગામને નવી રૂમો ન મળતા વારંવાર રૂમ બનાવવા માટે ગ્રામજનો મારફતે રજૂઆત કરવા છતાં તંત્ર મૌન સેવીને બેઠું હતું, જેથી ગ્રામજનોએ મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી અને જેસડાના ગ્રામજનોએ મીડિયાનો સહારો લઈને મીડિયા સમક્ષ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને જણાવ્યું કે ઓરડા નહીં તો વોટ નહીં, જેથી જેસડા ગામના ઓરડાની ઘટનો અહેવાલ ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝના માધ્યમથી લોકોનો પ્રશ્ન તંત્રના ધ્યાને આવતા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું હતું અને પાટણ જિલ્લા ડીપીઓ કચેરીમાંથી ટીઆરપી હેતલ કે પ્રજાપતિ અને જવાબદાર અધિકારીઓ જેસડા ગામે આવી પહોંચ્યા હતા અને ઘટતી રૂમ અંગે લેખિતમાં બાહેંધરી આપી હતી અને લોકોને વોટિંગ કરવા માટે સમજણ પણ આપવામાં આવી.